ચૈતર વસાવાના સમર્થનમાં જે આદિવાસી લોકો અને આમ આદમી પાર્ટીના નેતા એકઠા થવાના હતા તે કાર્યક્રમ કેમ એકાએક રદ થયું, શું છે સમગ્ર મામલો, તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે અને તેમના સમર્થનમાં આદિવાસી વિસ્તારો છે, આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ફરી રહ્યા છે અને ચૈતર વસાવાના ચહેરા પર તે આગામી દિવસોમાં એક કાર્યક્રમ કરવાના હતા, પરંતુ એકાએક આવતીકાલનો કાર્યક્રમ કેમ રદ થયો છે, શું તેના પાછળ કારણો છે, તે અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા પામી છે। કેમ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં એક મોટો ચહેરો માનવામાં આવે છે। જળ જમીન અને જંગલના મામલા તેમણે અનેક વખત ઉઠાવ્યા છે અને જે પ્રકારે હવે આવતીકાલનો કાર્યક્રમ રદ થયો છે તે મામલે ઈસુદાન ગઢવીએ શું સ્પષ્ટતા કરી છે તે પણ સાંભળી લો। એક આદિવાસી ખેડૂતની વચ્ચે સમાધાન થયું, સમાધાન કરાવનાર ચેતરભાઈ અને એમની ઉપર પાછળથી કેસ કરાવવામાં આવ્યું ને કઈ રીતે જેલ। અને આ મામલે આગામી 24 તારીખની આસપાસ હું પોતે પણ પાછો ડેડિયાપાડા જઈશ। 1 લાખ આદિવાસી સમાજની સાઈન લેવાની છે આ મામલે કે શું ચેતરભાઈ સાચા છે કે નથી, શું ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો ગુનો છે કે નથી, શું ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે કે પછી ભાજપમાં વયા જાય તો ગંગાજળમાં નહાઈને પવિત્ર થઈ જાય, એ કરવું છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે। એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે। તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત તે જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। આમ ચૈતર વસાવાને લઈને જે આદિવાસી લોકો અને આમ આદમી પાર્ટીના નેતા નર્મદામાં એકઠા થવાના હતા તે કાર્યક્રમ આવતીકાલે રદ થયો છે અને આગામી દિવસોમાં માનવામાં આવે છે 24 તારીખ આસપાસ આ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।